ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 2024-25ના રમતોત્સવનું આયોજન કરાયું। આયોજિત રમતોત્સવમાં સિનિયર જુનિયરના બાળકો તેમજ વિનય મંદિર, ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, ડોક્ટર એનજી શાહ વિદ્યાલય, વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનો આંતરવર્ગીય શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોની ખેલદિલીની ભાવના જાગૃત થાય તેમજ બાળકો માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તેમજ વિદ્યાર્થીઓમાં એકબીજા પ્રત્યેની ભાવના કેળવાઈ રહે તે હેતુસર સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય બિપિનભાઈ પટેલ તેમજ વિવિધ સંસ્થાના વડાઓ અને જ્યોતિધામ કેમ્પસના તમામ શિક્ષક મિત્રોના સહયોગથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓને સંગીત ખુરશી, એથ્લેટિક તેમજ સાંઘિક રમતો સાથે ખો-ખો, કબડ્ડી, વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ રમતોમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ સાથે તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના વડાઓ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વાઘોડિયા। શ્રી વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્યોતિધામ કેમ્પસની તમામ શાળાઓમાં વર્ષ 2024-25નો આંતરવર્ગીય શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આ રમતમાં એથ્લેટિક્સ તથા સાંઘિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રમતમાં કુલ 1900 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં એક દિવસ શાળા કેમ્પસની તમામ ભાઈઓની રમતો રાખવામાં આવી, બીજા દિવસે બહેનોની રમતો। આજ રોજ આ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના પ્રભા પ્રાર્થના ખંડની અંદર પ્રમાણપત્રો આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવશે। શાળા મંડળનો અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જે આવા સહઅભ્યાસકીય પ્રવૃત્તિઓનો ધ્યાન દોરી અને બાળકોના સહંગાય વિકાસમાં ધ્યાન આપે છે। એ બદલ અમે સૌ જ્યોતિધામ કેમ્પસના શાળા પરિવારના સભ્યો મંડળના ખૂબ ખૂબ આભારી છીએ। વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, ચંદુલાલ મોહનલાલ શાહ વિનય મંદિર, બાળ મંદિર, ડોક્ટર એનજી શાહ વિદ્યાલયના સર્વાંગી કેમ્પસના બાળકોનો વર્ષના આયોજનના હેતુસરનો 2024નો અને 2025નો રમતોત્સવ આજે ધામધૂમથી રંગેચંગે ઉજવાઈ રહ્યો છે। મિત્રો, બહુ આનંદ સાથે મારે કહેવું પડે છે અને કહી રહ્યો છું કે વાઘોડિયા તાલુકામાં, આખા તાલુકામાં આટલો મોટો રમતોત્સવનું આયોજન પ્રાઇવેટ ધોરણે ક્યાંય નથી થતું। સરકાર કરે છે ખેલ મહાકુંભ, પણ સરકાર પછીનો સૌથી મોટો રમતોત્સવ અમારી શાળાના કેમ્પસમાં વર્ષોથી ઉજવાય છે અને આપ શ્રી જોઈ રહ્યા છો બાળકો કેટલા આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે। અમારે ત્યાં બધા થઈને લગભગ 1800 થી 1900 શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે ભાગ લઈ રહ્યા છે, જે અમારા માટે ખરેખર ગૌરવની લાગણી છે। ખરેખર કહું તો ગૌરવની લાગણી છે અમારા માટે। અને બધા થઈને પહેલા, બીજા અને ત્રીજાના અમારા લઈને બધા થઈને લગભગ 900 ઇનામોનું વિતરણ આજરોજ અમે મહેમાનશ્રીઓની હાજરીમાં કરવાના છીએ।